બોલો ભારત માતા કી જય, ભારત માતા કી આજે ભુજ નગરપાલિકા દ્વારા માતબર રકમ 7 કરોડ રૂપિયાથી વધારે વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. આરટીઓ સર્કલ પાસે જે ઇન્કરવાલા સર્કલ હતું ત્યાં સરસ મજાની પ્રતિમાનું આજે અનાવરણ નગરપાલિકાના માધ્યમથી થયું છે. પ્રથમ મહારાજ શ્રી ખેંગારજી બાવાની પ્રતિમાનું સુંદર અનાવરણ કરવામાં આવ્યું. એની સાથે સાથે આપણે લેડર વાહન પણ ની જે ભેટ આપણને મળી છે એને પણ આજે વધાવવામાં આવી હતી. સાથે સાથે દાદા દાદી પાર્ક અને સાથે ખેંગારજી પાર્ક, મંગલમ પાર્ક, આ બધા જ પાર્કોનું રિનોવેશન થયું છે. દાદા દાદી પાર્કની જે પણ અહીંયા પૂરતી સુવિધાઓ હતી એ પૂર્ણ થઈ છે અને આજે ફરી રિનોવેટ કરીને એને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ શ્રી રશ્મિબેન, એમની આખી ટીમ, ચેરમેન શ્રી મહિદીપસિંહજી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ, શાસક પક્ષના નેતા કમલભાઈ, આ બધાને અભિનંદન પાઠવું છું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આદરણીય શ્રી જનકસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આપણા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, જેમના નેતૃત્વમાં પણ આ બધા વિકાસના કાર્યો થયા છે, એમને પણ હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. આવનાર સમયમાં ભુજની બધી જ સોસાયટીઓ, ભુજની અંદર બધા જ જે આપણા રોડ, રસ્તાઓ, ડ્રેનેજ, પાણી કે આવા બગીચાઓ, કોમ્યુનિટી સેન્ટર, અને જે પણ કાર્યો હોય, જે પણ વિકાસના કાર્યોની ખૂટતી કડીઓ હોય એને પરિપૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને નગરપાલિકા આજે કટિબદ્ધ છે. ત્યારે નગરજનોને ખૂબ શુભકામના પાઠવું છું. જી, ખાસ કરીને આજ નગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાએ વિવિધ કાર્યક્રમો રાખેલા હતા. તેની અંદર ખાસ કરીને આરટીઓ સર્કલ મધ્યે મહારાવ શ્રી ખેંગરજી પ્રથમની આપણે મૂર્તિનું આયોજન કરેલું હતું. તેની અંદર રાજ પરિવાર તથા જૂનું જે એન્કર સર્કલ હતું તે સ્વેચ્છાએ આગળ આવી અને એન્કર સર્કલ તોડી પાડવાની પરમિશન આપી હતી અને ત્યારબાદ આપણે આ મહારાવશ્રીની પ્રતિમા લગાવી શક્યા છીએ. તો તે પણ પરિવાર આની અંદર જોડાયેલું હતું. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સમગ્ર પરિવાર ભુજ શહેરમાંથી વિવિધ આવેલા આગેવાનો તથા સોસાયટીના તમામ રહેવાસીઓ સાથે મળી અને આ આરટીઓ રિલોકેશનનું આપણે ખુલ્લું મૂકવામાં, સર્કલ જે છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારબાદ ભુજ નગરપાલિકાને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા 7 કરોડ અને 10 લાખ રૂપિયાના ખર્ચે નવી ગાડી મળેલી છે ફાયરની, અને તે ફાયરની જે રેમ્પ છે એ 23 મીટર સુધી ઊંચું જાય તેટલી મોટો રેમ્પ છે અને 25,000 લીટર જેટલું સ્ટોરેજ એ ગાડી ધરાવે છે અને કચ્છ આખાની અંદર એ કાર ખૂબ ઉપયોગી બની શકે એમ છે. ત્યારબાદ 3 ગાર્ડનનું લોકાર્પણ આપણે કરેલું છે. એક ખેંગારબાગ છે, મંગલમવાળું ગાર્ડન છે ને દાદા દાદી પાર્ક છે. આ દાદા દાદી પાર્કનું ફેઝ 1નું કામ છે અને દાદા દાદી પાર્ક મધ્યે જે પબ્લિક આવતા હોય છે એમને પૂછી અને ત્યારબાદ આપણે આ આયોજન કરેલું છે. એમનું મુખ્ય ધ્યેય કરાઓકે માટે એક સ્ટેજનું હતું, તે આપણે બનાવેલું છે. નવા બાંકડા એ લોકોને આપેલા છે, નવી લાઇટનું પ્રાવધાન આપેલું છે ને અહીંયા કને યુરિન માટે કોઈ વ્યવસ્થા નથી એટલે સંડાસ બાથરૂમ પણ આપણે નવા બનાવેલા છે. ત્યારબાદ ફેઝ 2નું કામ હવે ચાલુ થશે. જેટલું એ લોકોની ખપત હતી એટલું જ કામ આપણે કરેલું છે.